સુરત શહેરમાં વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ આધુનિક બનાવવા માટે નવી અધ્યયન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં રમૂજભર્યો સંવાદ કર્યો અને શિક્ષણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ દિવાળીના તહેવારથી ઓછો નથી। તેમણે કહ્યું કે આ શાળા માત્ર ઇમારત નથી, પરંતુ બાળકોના સપનાઓ સાકાર કરવાનું મંદિર છે। અહીં વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે શિક્ષણ મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે શાળામાં સ્માર્ટ બોર્ડ, લેટેસ્ટ બેન્ચો અને આધુનિક ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી શકે। સંવાદ દરમિયાન એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ શાળામાં ભણતા તેમને એવું લાગે છે કે જાણે તેઓ કોઈ ધનિક લોકોના બંગલામાં ભણતા હોય। નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। આ સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। તેમણે માતા પિતાને પણ અપીલ કરી હતી કે બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ પ્રકૃતિ સાથે જોડાય તે માટે માટી સાથે રમવા પણ પ્રોત્સાહિત કરવું જોઈએ અને સાથે જ બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા પણ ભાર મૂક્યો હતો। 50,000 થી વધારે પરિવારોએ એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવીને આપણી આ રાજ્ય સરકારની સ્કૂલોમાં પ્રવેશ અપાવ્યો છે। આ સ્કૂલનું ગાર્ડન આપણે જોયું, ગાર્ડન જોડે જોડે રમવાની રમત ગમત માટેની મેદાનની વ્યવસ્થા, આવી અદ્ભુત વ્યવસ્થાઓ કદાચ તમે લાખ 2 લાખ રૂપિયા ફીસ ભરતા હો ને એ સ્કૂલમાં બી ના હોય એવી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની આપણી શાળા નંબર 3 ની અંદર આ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આજ રોજ શાળા નંબર 3 મોરારજી દેસાઈ સ્કૂલ એનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હસ્તક કરવામાં આવ્યું હતું। લગભગ 4 કરોડના ખર્ચે આ શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એમાં બાળકોને ખૂબ જ સરસ હોલ અને રૂમ મળવા જઈ રહ્યા છે। શાળાના બોર્ડ હોય એ બાળવાડીના બાળકો માટે હોય કે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર સ્વચ્છ વ્યવસ્થા સાથેનું આ ભવન આજ રોજ લોકાર્પણ થયેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।